સુરત સુમુલ ડેરીએ પશુપાલકો માટે એક ઐતિહાસિક જાહેરાત કરી છે। સુમુલ ડેરી 1 કિલોગ્રામ દૂધ પર 120 બોનસ આપવાની ભવ્ય જાહેરાત કરતા સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીનો માહોલ સર્જાયો છે। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને સુમુલ ડેરીએ મોટી ભેટ આપી છે। આ પશુપાલકોને બોનસ આપવાને લઈને સુમુલ ડેરીએ મહત્વની જાહેરાત કરી। સુમુલ ડેરીના ચેરમેન દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ પશુપાલકોને કિલોગ્રામ ફેટ દીઠ 120 રૂપિયા બોનસ આપવામાં આવશે। ખેડૂતોને અને પશુપાલકોને ધ્યાનમાં રાખીને દૂધના ભાવ ફેર અને બોનસની જાહેરાત કરવામાં આવી છે। સુમુલ ડેરીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થાય તેવા પ્રયાસ હંમેશા રહ્યા છે। તે અંતર્ગત સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને કિલોગ્રામ ફેટ લેખે 120 રૂપિયા બોનસ અપાશે। સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખથી વધુ ખેડૂતો માટે ભાવ ફેર અને બોનસ પેટે 400 કરોડ રૂપિયા ચૂકવાશે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। સુમુલ ડેરી સાથે લગભગ 1200થી વધારે સભ્ય મંડળીઓ સાથે 2.5 લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે। સુમુલે એવલના વર્ષમાં કિલો ફેટે 120 રૂપિયા જેટલું ભાવ ફેર અને બોનસની જાહેરાત કરી છે। લગભગ 2.5 લાખ પશુપાલકોને 400 કરોડથી પણ વધારાની આમદની આ બોનસ થકી મળવાની છે। અને ખાસ કરીને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકસભ વહીવટને કારણે શક્ય બન્યું છે। છેલ્લા 5 વર્ષમાં જે રીતે આ ડેરીએ પ્રગતિ કરી છે અને ખાસ કરીને પશુપાલકોની ચિંતા કરી છે અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ સપનું છે કે ખેડૂતોની આવક બમણી થાય દિશાના પ્રયત્ન સહકારની સમૃદ્ધિ મારફત જે રીતે સુમુલ કરી રહી છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકોને જે રીતે આર્થિક યોગદાન આપી રહી છે એને કારણે સમગ્ર સુરત તાપી જિલ્લાના પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ છે।